નમસ્કાર મિત્રો, રામ એકેડમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ જીએસઆરટીસી હેલ્પરની ભરતીમાં સિલેક્ટ નથી થયા એવા વિદ્યાર્થીઓ માટે એક નવી ફિટર ટ્રેડ ઉપરની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રિસન્ટમાં સુરત મહાનગરપાલિકા એટલે કે ટૂંકમાં કહીએ આપણે એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એમાંથી વિવિધ જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવી છે. જુદા જુદા કેડરમાં જેમ તમે જોઈ શકો છો, અલગ અલગ કેડરમાં આ પ્રકારે જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. પરંતુ આ જે જાહેરાતો છે એ બધી જ જાહેરાતોમાંથી આપણા માટે ઇમ્પોર્ટન્ટ કોઈ પોસ્ટ હોય કે કોઈ જગ્યા હોય તો એ છે ફિટર. એટલે કે આ આખા નોટિફિકેશનને જ્યારે વિશ્લેષણ કરવામાં આવ્યું તો એની અંદર આઈટીઆઈ બેઝ ઉપર એકમાત્ર પોસ્ટ ફિટરની વેકેન્સી જાહેર કરવામાં આવી છે. અને ખૂબ સારી વાત છે કે આપણા માટે એક ઓપોર્ચ્યુનિટી જનરેટ થઈ છે. અહીંયા તમે જોઈ શકો છો કે 23મા ક્રમાંક ઉપર જે નોટિફિકેશન તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ, આ નોટિફિકેશન એમાં તમે જોઈ શકો છો 23મા નંબર ઉપર ફિટર ટ્રેડ ધરાવતો કેન્ડિડેટ માંગેલ છે, જેની વેકેન્સી તમે જોશો તો વેકેન્સી એટલે કે કુલ જગ્યા 31 છે. ઠીક છે, ઘણી સારી વેકેન્સી કહેવાય. જો આની અંદર તમે સારી એવી પ્રિપેરેશન કરો તો લાગી શકો છો. એની અંદર મતલબ આ એક્ઝામ ક્રેક કરવાના ચાન્સીસ સારા છે. કેમ સારા છે હું તમને હમણાં એની પર પણ ડિસ્કસ કરીશું આપણે. હવે અહીંયા આપણે બાયફર્કેટ કરીએ આ જગ્યાને તો એની અંદર અનુસૂચિત જાતિ માટે 2 વેકેન્સી છે અને એમાં અનુસૂચિત જાતિમાંથી પણ મહિલા માટે 1 વેકેન્સી છે. ત્યારબાદ અનુસૂચિત જનજાતિ માટે 4 અને મહિલા માટે 2. શારીરિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે 2 અને મહિલા માટે અનામત છે 1. અને જે બિન અનામત છે એટલે કે જનરલ કેટેગરી માટે મિત્રો 11 જેટલી વેકેન્સી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાંથી મહિલાઓ માટે 5 વેકેન્સી છે અને બાકી જે આપણે કહીએ છીએ ઈડબ્લ્યુએસ વેકેન્સી એ છે 2, 1 મહિલાઓ માટે અનામત. તો આ પ્રકારે જે વેકેન્સી ફિટર ટ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી આવી છે. અને જે વિદ્યાર્થીઓ હાલ તૈયારી કરી રહ્યા છે અથવા એવા વિદ્યાર્થીઓ કે જે કોઈ જગ્યાએ નોકરી કરે છે અને એ લોકો ઈચ્છે છે કે અમને એક સરકારી નોકરી મળે, અને એવા વિદ્યાર્થીઓ કે જેવા વિદ્યાર્થીઓએ માની લો કે તૈયારી કરી હશે હેલ્પરની, એમાં થોડાક માર્ક્સ માટે રહી ગયા હશે, તો એ લોકોની તૈયારી પણ પરિપક્વ હશે અને એવા વિદ્યાર્થીઓ આમાં અપિયર થઈને સારું એવું પરફોર્મન્સ આપી શકે છે. અહીંયા એક બીજી વસ્તુ આપણે નોટ કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એની એક્ઝેક્ટ નીચે તમને ડ્રાઈવરની વેકેન્સી જોવા મળે છે. અને જ્યારે ડ્રાઈવરની વેકેન્સી ઉપર તમે ફોકસ કરશો ને તો ત્યાં 444 જેટલી જગ્યા છે. આ જે 444 જેટલી જગ્યા છે આનું કોઈક અલગથી મતલબ કોઈ સ્પેસિફિક શૈક્ષણિક લાયકાત છે. એટલે તમારે ડ્રાઇવિંગ તો આવડતું હોવું જોઈએ, પરંતુ એના માટેનું તમારે હેવી ડ્રાઇવિંગનું લાયસન્સ હોવું જોઈએ. જો જે વિદ્યાર્થીઓ પાસે હેવી ડ્રાઇવિંગનું લાયસન્સ હોય અને એનો બેઝ હોય એવા વિદ્યાર્થીઓ ખાસ આ વેકેન્સી માટે અપ્લાય કરી શકે. એની ઘણી બધી મોટી વેકેન્સી છે, 444 જેટલી જગ્યા છે. ઠીક છે, હવે આપણે નજર કરીએ કે આ જે ફિટર ટ્રેડની જે વેકેન્સી આવી છે તો આ ટ્રેડની વેકેન્સી માટે શૈક્ષણિક લાયકાત શું છે? તો જુઓ મિત્રો, આઈટીઆઈના ફિટર ટ્રેડના વિદ્યાર્થીઓ તો આમાં અપિયર કરી જ શકે છે. મેં તમને કહ્યું હતું કે ફિટર ટ્રેડના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક છે, પરંતુ વિદ્યાર્થીઓ અહીંયા ટર્નર ટ્રેડના વિદ્યાર્થીઓ પણ અપ્લાય કરી શકે છે. તો જે વિદ્યાર્થીઓએ ટર્નર ટ્રેડ કરેલો હોય તે વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી. મિત્રો, જે વિદ્યાર્થીઓ પ્લમ્બર ટ્રેડ પાસ કરેલો હોય અને એના પછી વર્ટિકલ ટર્બાઇન પંપ સેટમાં કામ કરેલું હોય તો મિત્રો આ પ્રકારના કેન્ડિડેટ ઘણા ઓછા મળશે. પંપ મિકેનિક જે છે એના વિદ્યાર્થીઓ પણ આમાં અપ્લાય કરી શકે છે.
પંપ સેટ મરામત એટલે કે મેન્ટેનન્સ, ઓવરહોલિંગ અને ફિટિંગ કામનો 3 વર્ષનો અનુભવ હોય, બરાબર છે. તો તમે પ્લમ્બર ઉપર તમને આ પ્રકારનો એક્સપિરિયન્સ માંગ્યો છે, તો એવા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી હશે. એટલે ફિટર અને ટર્નર ટ્રેડના વિદ્યાર્થીઓ માટે બેઝિકલી આ ઘણી સારી ઉત્તમ તક છે. ઠીક છે. હવે આ જગ્યાને અનુરૂપ વિશિષ્ટ પ્રકારની જાણકારી, ઉચ્ચ લાયકાત કે અનુભવ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે. એટલે કે એવું બની શકે કે ફિટર ટ્રેડની અંદર તમારો અનુભવ વધારે છે, ટર્નર ટ્રેડની અંદર અનુભવ તમારો વધારે છે, અથવા તમારી પાસે કોઈ અલગથી સર્ટિફિકેટ્સ છે, સ્કિલના સર્ટિફિકેટ્સ છે, અને અથવા તમારી ઉચ્ચ લાયકાત છે, એટલે તમે આની જ અંદર આના પછી તમે ડિપ્લોમા ધરાવો છો, તો આ બેઝિક ક્વોલિફિકેશન છે મિત્રો. ત્યારબાદ તમે ડિપ્લોમા પણ કરેલું હોય તો એ લોકોને અગ્રિમતા આપવામાં આવશે. અહીંયા ઉંમર જોઈ લો, 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધારે નહીં. આ ઉંમર મર્યાદા પણ અહીંયા આપેલી છે. ઠીક. હવે જોઈએ તાલીમ ભથ્થું, એટલે કે પ્રથમ 3 વર્ષ ફિક્સ છે 16,500 રૂપિયા 3 વર્ષ માટે ફિક્સ અમાઉન્ટ છે મિત્રો. જે સરકારી ધારાધોરણ મુજબ ગુજરાત ગવર્મેન્ટના કર્મચારીઓને પણ 5 વર્ષ માટે ફિક્સ રકમ મળતી જ હોય છે, તો એ મુજબ છે. ત્યારબાદ તમારો જે બેન્ડ છે, દેખો ગ્રેડ પે તમારો 1900 નો ગ્રેડ પે થવાનો છે. ઠીક છે. 1900 નો ગ્રેડ પે છે અને 19,900 થી તમારી શરૂઆત થાય છે. એટલે તમે જ્યારે 3 વર્ષ પૂરા કરશો ને વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આ 3 વર્ષ પૂર્ણ કરશો તો તમારી સેલરી એપ્રોક્સિમેટલી 26,000 ની આસપાસ, આ તો હું એક અંદાજો લગાવું છું, 26,000 ની આસપાસ થવી જોઈએ. અને થવી જોઈએ હું એમ કહું છું તમને. ડિપેન્ડ કરે છે કઈ સિટી છે, અને આ તો સુરત છે, તો સુરતમાં તમને એ મુજબ તમને સેલરી 28,000 ની આસપાસ મળી શકશે. પરંતુ મિત્રો જ્યારે આપણે વાત કરીએ કે આવનારા થોડાક સમયમાં 8મું પગાર પંચ પણ આવવાનું છે, ઠીક છે, તો 8મું જે પગાર પંચ આવશે તો ત્યારે આ બેઝિક રેટ્સ જે છે આ બધા ચેન્જ થઈ જવાના છે. અને આ બેઝિક રેટ્સ ચેન્જ થશે તો એ મુજબ તમારો જે સેલરી છે એ ઘણી બધી ગ્રોથ થઈ જશે. મતલબ 50,000 ની આસપાસ તમે આ જ જોબમાં પહોંચી જશો. ઠીક છે. તો 50,000 ની આસપાસ તમે પહોંચી જશો આરામથી. અને એટલા માટે મિત્રો હાલ આપણે આ વસ્તુ પર ફોકસ નથી કરતા, તો ભવિષ્યમાં આવનારી શું છે, ભવિષ્યમાં થનારો લાભ છે. પણ હાલમાં જે તમારો 3 વર્ષનો પગાર રહેશે 16,500, અને પછી બેઝિકથી મતલબ તમારું 5 વર્ષ પૂર્ણ થયા પછી તમારી સેલરીમાં વધારો થશે. અને જો 8મું પગાર પંચ મળી ગયું તો પછી તો તમારો ટ્રેમન્ડસ ગ્રોથ થવાનો નક્કી છે. ઠીક છે મિત્રો. તો આ જે વેકેન્સી છે એના માટે જો તમે તૈયારી કરવા ઈચ્છતા હો તો અમારી ચેનલ સાથે ખાસ જોડાઓ. અને અમારી ચેનલ ઉપર ફિટર ટ્રેડના રિલેટેડ બધા જ વિડીયોઝ અવેલેબલ છે, રામ એકેડમી ઉપર અવેલેબલ છે. તેમજ આની ફિટર ટ્રેડને લગતા બીજા પણ વિડીયો નજીકના ભવિષ્યમાં અપલોડ પણ થવાના છે. હવે તમે એમ કહેશો કે અમારે આ ફોર્મ જે છે એ કેવી રીતે ભરવું અને કઈ તારીખથી શરૂઆત થાય છે. મિત્રો 1 એપ્રિલ 2026 થી શરૂઆત થાય છે ફોર્મ ભરવાની ઓનલાઈન. ઠીક છે. SMC ની વેબસાઇટ ઉપર, આ વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકવાનો છું, એ તમારે ત્યાંથી કલેક્ટ કરી લેવી, ત્યાંથી ઓનલાઈન ફોર્મ ભરી લેવું. ઓનલાઈન ફોર્મ ભરવામાં કોઈ પણ તકલીફ પડે છે તો તમારે કમેન્ટ કરવી, અને એનું સોલ્યુશન હું તમને ટૂંક જ સમયમાં વિડીયો સ્વરૂપે આપી દઈશ. ઠીક છે. કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને કેવી રીતે ફોટો અપલોડ કરવાનો કે એવા કોઈ ક્રાઇટેરિયાસ છે એની અંદર, તો તમારે ખાસ કમેન્ટ કરવી. તમને કોઈ ડિફિકલ્ટી આવતી હોય એનું હું સોલ્યુશન લાવી આપીશ. એક વિડીયો, એક ફોર્મ ફિલઅપનો એક વિડીયો હું તમને આમાં પોસ્ટ કરી આપીશ. ઓકે. તો એની એન્ડિંગ ડેટ છે એ છે 15 એપ્રિલ 26. આ એન્ડ થાય છે મિત્રો, અહીંયા એન્ડિંગ છે ડેટ. તો આ ડેટ જે છે એની પહેલા તમારે શું કરવાનું છે, યસ, ફોર્મ ફિલઅપ કરી દેવાનું છે. ઓકે. તો જલ્દી રામ એકેડમીની ચેનલને શું કરો, સબસ્ક્રાઇબ કરો. અને અહીંયા ફિટર ટ્રેડને રિલેટેડ, ફિટર અને ટર્નર આ ટ્રેડને રિલેટેડ તમને સિલેબસ તો છે, પણ એની સાથે સાથે એના વિડીયોઝ અને MCQ ના વિડીયોઝ તમને મળી જવાના છે એકદમ તદ્દન ફ્રીમાં. અને સાથે સાથે યસ, હું તમને વાત કરતો હતો કે કેમ આની અંદર સિલેબસ શું છે. સિલેબસ હું તમને પ્રોબેબલ સિલેબસ આપી દઉં છું, અને એની આસપાસનું સિલેબસ આવશે. તમારો જે ફિટર છે અને જે ટર્નર ટ્રેડ છે એના વિષયલક્ષીના 65 માર્ક્સના, એટલે કે 65 પ્રશ્નો આવશે.
અને બાકીના જે પ્રશ્નો છે, બાકીના પ્રશ્નો એટલે 35 માર્ક્સ જે છે એ 35 માર્ક્સ તમારા ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, મેથ્સ એન્ડ રીઝનિંગ અને એની સિવાય જનરલ અવેરનેસ એટલે સામાન્ય જ્ઞાન કહો ને તમે, સામાન્ય જ્ઞાન, એમાંથી આવવાના છે. ઠીક છે, તો આની અંદર સિલેક્ટ થવાના ચાન્સીસ એટલા માટે વધારે છે કે ફિટર અને ટર્નર તમારા સિલેબસના તમારા પોતાના વિષયમાંથી 65 માર્ક્સનું પૂછાવા જઈ રહ્યું છે. ઠીક છે, એટલે તમે અપ્રોક્સિમેટલી આમાંથી સારા એવા માર્ક્સ અચીવ કરી શકો છો અને આમાંથી બી સાથે સાથે તૈયારી કરીને માર્ક્સ મેળવીને તમે આમાં સિલેક્શન મેળવી શકો છો. ઠીક છે, આ જે સિલેબસ ડિટેલ સિલેબસ જ્યારે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યારે હું એક નવા વિડીયો સાથે ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય ભારત. થેન્ક યુ સો મચ.